4 મહિના આરામ છે. Question número 10. Question número 10. हैं? हाँ, लड़ाई ना करे तो मोहब्बत है. Combien de मासूम sont enterrés dans le Jannatul Baqi? Jannatul Baqi માં કેટલા માસૂમ દફન છે? voilà, આપણા 5 માસૂમ જન્નતુલ બકી માં દફન છે. ઇમામના નામ જન્નતુલ બકી માં હા કીધું એને નંબર આપ્યો શિફ્ર આપ્યા. આપણે નામ કીજો બીજા ઇમામ કયા કયા હતા? બીબી ઝહરા, પછી નામ કીજો. ¿Cómo se apellida? जाफर सादिक अलैहिस्सलाम. એટલે આપણે ફક્ત શિફ્ર જ એક્સેપ્ટ કરતા હતા, પણ તમે કીધા એટલે આપણે એને અમુક ઇમામોના નામ પણ કીધા. ક્વેશ્ચન નંબર 18. હા કેમ નહીં? સાચી વાત. C'est quand la wiladat de notre 7e imam? Le 7 Safar 128. આપણા 7મા ઇમામની વિલાદત ક્યારે છે? લો 7 સફર હિજરી સન 128 હિજરી. Question numero 27. Qui a créé le Nahjul Balagha? કોણે નહજુલ બલાગા ને લખી છે? સૈયદ રઝી રહેમતુલ્લાહ અલૈહ. નહજુલ બલાગા આપણે જો પૂછવામાં આવે કોણે લખી છે તો તરત આપણા મગજમાં આવે કે મૌલા અલીએ લખી છે. નહજુલ બલાગા કોઈ કિતાબ નથી કે જે મૌલા અલી પોતાના હાથથી કિતાબના રૂપમાં લખી હોય. ના, મૌલા અલીની શહાદતના 400 વર્ષ બાદ એમના હદીસોની એક કિતાબ લખવામાં આવી. સૈયદ રઝી આલિમે દીને લખી અને એનું નામ રાખ્યું નહજુલ બલાગા. નહજુલ બલાગા કે ઇમામના હાથમાં નહોતી, ત્યારે ઇમામોની હદીસ હતી પણ આ રીતના જમા કરી અને એનું નામ રાખ્યું નહજુલ બલાગા. આજથી 1000 વર્ષ મોર એને લખી છે સૈયદ રઝી રહેમતુલ્લાહ અલૈહ. કોણ? સૈયદ ઇરાકમાં છે. Question número 38. Qui est notre marja? આપણા મરજાઈ તકલીદ કોણ છે? Hazrat Ayatullah al-Uzama Sayyid Ali Hussain As-Sistani. જો આ સવાલ આપણે રેખા છે, સૌથી પહેલા તો આપણને જાણતા આપણા મરજા કોણ છે, એમનું નામ. બરાબર. એક મેસેજ અને એક પૈગામ આની અંદર એ છે કે જો મરજે તકલીદ આપણે એમની તકલીદમાં છીએ, બધા આલિમોથી સૌથી ટોપ લેવલના આલિમ, સૌથી ઊંચા લેવલના આલિમ, તો એમનું નામ પણ ઇહતરામથી લેવું જોઈએ. ઘણી વખત અફસોસની સાથે કેવું પડે વાતચીતમાં, હું સિસ્તાનીની કરું છું તું કોઈની તકલીફ કરે છે. નાઉસુબિલ્લાહ. બુઝુર્ગ અત્યારે ઇમામ નથી, ઇમામના ઠેકાણે કોણ છે? ઈ છે. નાએબે ઇમામ કોણ છે? ઈ છે. બધા આલિમોમાંથી સૌથી વધારે ઇલ્મ રાખનાર કોણ છે? ઈ છે. ઇહતરામની સાથે, રિસ્પેક્ટની સાથે બધા આલિમોનું, ખાસ કરીને મરજે તકલીદનું નામ લેવામાં આવે. તમે જો ઘણી વખત
નામ લેવામાં આવતું હોય કોઈ ઠેકાણે ઇલ્મી મહેફિલમાં અને ઇલ્મી ઉલમાની દરમિયાન, તો આ રીતના એમનું નામ લેવામાં આવે. જો કોઈ, હું લઉં છું હમણાં એમનું નામ, જો કોઈ યાદ કરીને મને ઈ જ નામ પાછું સંભળાવે એ રીતના અલકાબ સાથે, તો એને આપણે પ્રમુખ સાહેબ પાસેથી કાદો લઈને આપશું. આલિમનું નામ આ રીતના લેવામાં આવે. આયતુલ્લાહ સિસ્તાની જ્યારે નોર્મલ રીતે ઉલમાની દરમિયાન નામ લેવામાં આવે ત્યારે આ રીતના: મરજએ અઝીમુશાને જહાને તશય્યો હઝરત આયતુલ્લાહિલ ઉઝ્મા સૈયદ અલી હુસૈની અસિસ્તાની દામ ઝિલ્લુહુલ આલી. આયતુલ્લાહ સિસ્તાની બોલે તો જેટલા એમનું નામ શું છે? સૈયદ અલી. એમનું પ્રેનો આ છે. નો શું છે? સિસ્તાની. બરાબર? આટલું. જેમ કેમ ઇમરાન જાફરી, સૈયદ અલી સિસ્તાની. પણ આગળ જેટલા અલકાબ લગાડો એટલો એહતરામ એમનો વધારે આપણે કરો. કે કીપ યુ રિપીટેડ. આ કયો તો ફરી એકવાર કહો. કાદો આપશો ને પ્રમુખ સાહેબ? તો મને આપજો. ઓકે. ના, તો ફક્ત કહેવાનો મતલબ એમ હતો કે ઉલમાના નામ આ રીતે સામાન્ય આલિમ પણ હોય. હુજ્જતુલ ઇસ્લામ શેખ મૌલાના શમશીર અલી સાહેબ, અથવા તો આગા શમશીર, મૌલાના શમશીર, શેખ શમશીર. એક બુઝુર્ગ આલિમ છે તો આપણે એ રીતના રિસ્પેક્ટની સાથે એમનું નામ લઈએ. આ એક મેસેજ હતો કે જે આપણે પહોંચાડવાનો હતો. ઇમદાદ, અત્યારે હાલમાં કેટલા મરજા છે દુનિયાની અંદર? નજફની અંદર હવે એમાં તો એવું નથી. જો જેવી રીતના બીજા બધા ફિરકામાં હોય, ઇસ્માઇલીમાં કે બોહરામાં હોય કે આ નંબરના આ નંબરના, એમ નથી. આપણી દરમિયાન આપણે એ રીતના છે કે એવું નથી કે બાપ ગુજરી જાય પછીનો દીકરો મરજા થાય, એવું નથી. એટલે ઇમામ જ્યારથી ગાયબ થયા ત્યારથી છેલ્લા 1200 વર્ષની અંદર મરજિયતનો સિલસિલો શરૂ છે. શેખ તુસી, શેખ મુફીદ, સૈયદ મુર્તઝા, પછી એમ ચાલતા ચાલતા અલ્લામા હિલ્લી, અલ્લામા મજલિસી, ત્યારથી આ સિલસિલો ચાલતા અત્યારે આયતુલ્લાહ સિસ્તાની સુધી આ સિલસિલો છે. અત્યારે એમના નિવોના 4 મરજા નજફમાં છે ને 10-12 જેટલા કોમની અંદર છે. ઇમદાદ, ક્વેશ્ચન નંબર 4. Combien Imam Ali avait de frères? Il y avait 3. Akil, Jafar et Talib. Voilà. મૌલા અલીના 3 ભાઈઓ હતા. જનાબે તાલિબ, જાફર અને અકીલ. જનાબે અબુ તાલિબને 4 દીકરા હતા. આજનો દિવસ આપણે પસાર કરીએ જનાબે અબુ તાલિબની શહાદતનો. 4 દીકરા હતા. બાર ઓર્ડર જો આપણે ગણીએ તો તાલિબ, બીજા અકીલ, ત્રીજા જાફર અને ચોથા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. question numéro 9. આપણે સલવાત પડતા રહીએ. Quand est né Imam Baqir alayhi salam? Le 1er Rajab, Hijri 57. Voilà, le 1er Rajab, Hijri 57 après Hijri. Allahumma salli ala Muhammad wa ali Muhammad. 37. Farhan. Qui a tué Imam Ali alayhi salam? Maula Ali નો કાતિલ કોણ હતો? Abdurrahman ibn al-Muljim.
અબ્દુર રહેમાન ઇબ્ને મુલજીમ લાનતુલ્લાહ અલૈહ. આ મૌલા અલીનો કાતિલ હતો કે જે ખવારિજમાંથી હતો. જી એને ક્યાં ખબર નથી ક્યાં છે, પણ મૌલા અલીને ક્યાં શહીદ કર્યા? મસ્જિદમાં. કઈ મસ્જિદમાં? મસ્જિદે કૂફામાં. આ કોણ નદી પર છે? 13. ક્વેશ્ચન નંબર 13. Combien sera faut-il faire de prosternation obligatoire? હા, એવા કયા સૂરા છે કે જેની અંદર વાજિબ સજદા છે? આની અંદર આપણે કીધા છે ફક્ત સજદાના સૂરાના નામ મને ખપે છે. કેટલા છે અને કયા નામ છે? આયત નંબર નાખે તો ચાલશે. વાલા, કુરાન મજીદ ની અંદર 4 સૂરા એવા છે કે જેને અંદર એવી આયત છે જેને પડવાથી સજદો વાજિબ થાય. કયા કયા સૂરા? એક આયત જરૂર નથી, સૂરતનું નામ. પછી બીજું વાલા, સૂરે સજદા, સૂરે હામીમ સજદા, સૂરે નજમ અને સૂરે અલક. આ 4 સૂરા એવા છે કે જેની અંદર પડવાથી એની એક એક આયત એવી છે કે જેને પડવાથી સજદા આપણા ઉપર વાજિબ થાય છે. આપણે આયત નંબર પણ લખાવ્યા હતા. વાલા, મુસ્તહબ સજદા કેટલા છે કુરાનમાં? ઘણા બધા છે. આ એક તો ફાસિલ જવાબ છે, ઘણા બધા છે. એક સલવાત પડી મુહમ્મદ વાલે محمد وآل محمد. Question numero 19. सवाल नंबर 19. C'est quand le départ de l'imam Hussein alayhi salam? Le 28 Rajab, année 60. Le hein? Question 19, હા બરાબર છે. અને જવાબ આ છે કે ક્યારે ઇમામ હુસૈનનું દેપાર હતું? કાલે રાત્રે. ક્યાંથી દેપાર થયો ઇમામ હુસૈન અલૈહિસ સલામ? Medina. અને ક્યાં ગયા? ડેસ્ટિનેશન ક્યાં હતું એ આપણે અહીંયા પૂછીએ. મદીનાથી તો નીકળ્યા પોતે, બરાબર, ઇમામ હુસૈન 28 રજબના. પછી ક્યાં ગયા? મક્કા ગયા. ક્યાં ગયા? મક્કા. પછી મક્કાથી ક્યાં ગયા? મદીનાથી ગયા મક્કા, મક્કાથી પછી ગયા કૂફાના રસ્તા ઉપર. પછી રસ્તામાં ઘોર રસ્તો રોકે છે, દૂરને થાય છે અને ક્યાં જાય છે? વાલા, આ ઇમામ હુસૈન ઇસ્લામની સફર 28મી રજબ અને હિજરી સન કેટલા? 60 હિજરીમાં કરબલાનો બનાવ બન્યો. હિજરી સન 60 ત્યાં 61 બન્યો. محمد وآل محمد. Question número 11. 11. બસ હવે થોડાક જ રહ્યા છે. જી. D'où le prophète commence-t-il son mirage? બરાબર પ્રોનાઉન્સ કર્યું મેં? કે ક્યાંથી રસૂલે ખુદાએ પોતાની મેરાજની સફર શરૂ કરી? આજ રાતના મેરાજની રાત છે, ક્યાંથી શરૂ કરી? જી. De Mecca, depuis la maison de Mehani. વાલા, રસૂલે ખુદાએ પોતાની મેરાજ શરૂ કરી મક્કાથી. પણ મક્કામાં કોના ઘરેથી? જનાબે ઉમ્મે હાનીના ઘરેથી. કોણ હતા ઉમ્મે હાની? વિના બોલજો. એલે તે કી કોઈ એવી કઈ ખાસ શખ્સિયત છે કે એના ઘરેથી રસૂલે ખુદા મેરાજની સફરમાં ગયા? કોણ હતા? રસૂલે ખુદાના ફુઈ ના જનાબે ઉમ્મે હાની. કોણ?
वो एहतराम कर पण मुंह में देखी के ना करे गुजरे जनाब मुस्लिम ની મદદ કરવામાં ના ઈ કોઈ બીજા હતા ઈ બીજા હતા કુફામાં ના જનાબ ઉમ્મે હાની કોણ હતા વળી એલે તીકી તમે નહીં કહેશો તો પછી આ છોકરામાં તૈયાર છે કેવા માટે પેલા એમના પારણથી પૂછીએ ને પછી ના જવાબ આપે તો પછી છોકરાઓ આપશે જવાબ જી જી જનાબ ઉમ્મે હાની કોણ હતા કોણ કહેશે આમાંથી અમાર તું કહેજો C'était la sœur de Imam Ali. voilà અમીરુલ મુમિનીન ના બહેન જનાબે ઉમ્મે હાની اللهم صل على محمد وآل محمد શું નંબર છે 15 Combien Imam Ali et Bibi Fatima alayhi salam avaient d'enfants? Amirul Mu'minin અને બીબી ઝહરાના કેટલી ઔલાદ હતી? જી 5. કોણ કોણ? Imam Hassan, Imam Hussein, Bibi Kulsum, Bibi Zainab et Janabe Mohsin. اللهم صل على محمد وآل محمد આપણે કીધા કે અમીરુલ મુમિનીન અને બીબી ઝહરાની ઔલાદ ફક્ત અમીરુલ મુમિનીનની ઔલાદ કહેવામાં આવે તો ઈ ઘણા બધા હતા ઘણા દીકરા અને દીકરી જનાબે અબ્બાસ ની બધા હતા પણ ઈ બીજી ઝૌજાથી પણ બીબી ઝહરાથી આ 5 ઔલાદ ઔલાદીને હતી 20 નંબરનો સવાલ આપણે સલવાત પડતા રહીએ જોઈએ اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد આ તો થઈ ગયું તો c'est quand le départ de Imam Hussein alayhi salam એ થઈ ગયું તો બીજી કેવું ખાવ ને ચીની 28 ના આનંદ qu'est-ce qu'il y a dans le Nahjul Balagha Nahjul Balagha માં શું છે Il y a des khutbahs, des lettres, des petites phrases de Imam Ali alayhi salam. voilà Nahjul Balagha માં ત્રણ ચીજો છે ફરી એકવાર પ્લીઝ ફોર બોલજો એ બધાને સમજાય રીતના Des khutbahs, હમ. des petites lettres de Imam Ali et des petites phrases. voilà અમીરુલ મુમિનીન ના ખુતબા છે અમીરુલ મુમિનીન ના લેત્ર છે અને મૌલા અલીના નાના નાના ફ્રાઝ અને હિકમતની વાતો છે આ નહજુલ બલાગાની અંદર اللهم صل على محمد وآل محمد with صل على محمد وآل محمد Comment s'appellent les parents de Imam al-Baqir alayhi salam? Imam Zain al-Abidin alayhi salam et Bibi Fatima et Bint Hassan. Voilà. જનાબે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ પાંચમા ઇમામના વાલિદ અને એમની વાલિદા હતી જનાબે ફાતિમા બિન્તે હસન ઇમામે હસન અલૈહિ સલામના દીકરી એટલે આપણા પાંચમા ઇમામ જે છે ઈ હસની પણ છે અને હુસૈની પણ છે એક બાજુથી એમના બાબાનો સિલસિલો ઇમામે હુસૈન સુધી અને એમની વાલિદા જે હતા ઈ ઇમામે હસનના દીકરી હતા આપણે પેલી રજબની મહેફિલમાં બયાન કર્યા હતા اللهم صل على محمد وآل محمد Prends 3. Combien il y avait de ghibat? ઇમામ ઝમાનાની કેટલી ગઈબત છે? બે ગઈબતે સુગરા અને ગઈબતે કુબરા. હાલા ઇમામ ઝમાનાની બે ગઈબત છે ગઈબતે સુગરા અને ગઈબતે કુબરા અત્યારે કઈ ચાલે છે ગઈબતે કુબરા શા માટે સુગરા અને કુબરા સુગરા એટલે નાની અને કુબરા એટલે મોટી નાની કેટલી નાની હતી ને મોટી કેટલી મોટી છે
સવાલી છે. શા માટે નાની ગઈબત કહેવાય? સાજુર કોમ્બિયત તો કેટલું પ્રેસિઝે કરવું છે, અમુક ટેમ અને જાજો ટેમ પ્રેસિઝે કરવું છે. એ ક્યારથી હતું? નહીંતર આ સવાલ આપણે પેન્ડિંગ રાખીએ 15મી શાબાનના જોઈ જાય. બરાબર? આ સવાલનો જવાબ હું કઈ પ્રોગ્રામ નહીં હોય તો મિંબરથી પૂછીશ કે ગઈબતે સુગરા કેટલી હતી ને ગઈબતે કુબરા. આને આપણે ઉધાર રાખીએ. બરાબર? એક સલવાર પડીએ. અત્યારે દુનિયાની અંદર આપણે જોઈએ છે ને કે સૌથી મોટા હૌઝા છે એક નજફમાં ને બીજો કુમમાં. બરાબર? તો નજફના મદ્રેસાનું પહેલું ફોંદાશું કોણે રાખ્યું હતું? શેખ તુસી રહેમતુલ્લાહ અલૈહ. શેખ તુસી રહેમતુલ્લાહ અલૈહ કે જેણે સૌથી પહેલા નજફ ગયા. મૌલા અલીનું હરમ તેર બહુ મોટું નહોતું, ખાલી કબ્ર અને આજુબાજુમાં એક શામ્ર જેવું હતું. એની બાજુમાં એક શામ્ર રાખ્યા અને ત્યાં પોતે મદ્રેસાનો પાયો નાખ્યો. કેટલા વર્ષ પહેલા? હમણાં કેટલા વર્ષ પહેલા? દુમિલ શેષ ચાલી છે. આ દુમિલમાં 1900 કેટલા વર્ષ પહેલા? એ તો બેસો મૌલા અલી પછી નજરમાં હતો એટલે હરમ ને બધું હોય ને પહેલા તો નહોતું કઈ. કોણ? એટલે હા, મંજૂર આપણું શું છે ખબર છે? કહેવાનો મતલબ એ કે નજફની અંદર આ હૌઝો ક્યાંથી શરૂ થયો. મંજૂરી નથી કે બિલ્ડિંગ બનાવી હોય ને પાયા વિધિ કરી હોય પછી એની ઓપનિંગ કરાવી રિબિન કાપીને, એવું નહીં. મંજૂરી છે કે સૌથી પહેલા મદ્રેસાની સ્થાપના કરનાર શેખ તુસી હતા આજથી 1000 વર્ષ પહેલા. શેખ તુસી આજથી 1000 વર્ષ પહેલા. કે શેખ સદુક પછી આ અલ્લામા હિલ્લી ની બધાના જમાનાની એની પછી આ એમનો દૌર આવે છે. તો આ શેખ સદુકે નાખ્યો એટલે આપણે કહી શકાય કે હૌઝે નજફ અત્યારે 1000 વર્ષથી ત્યાં મદ્રેસો છે. અને ત્યારબાદ બીજા નંબરે આવે છે ત્યારે કોમની અંદર. આમાં પણ આપણે દરેક આલિમનું નામ લઈએ છીએ તો શેખ તુસી, છેલ્લે લાવીએ છીએ જુમલો રહેમતુલ્લાહ અલૈહ. ખુદા એમની ઉપર રહેમત નાઝિલ કરે. આ બધા આલિમો એ છે કે જેમનો હક આપણી ગરદન ઉપર છે કે આપણી એમની ઇલ્મી ખિદમતોથી ફાયદો ઉઠાવે.